રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાની ગમખ્વાર દુર્ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યભરમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેના પગલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ગેમ ઝોન બંધ કરાવ્યા હતા। આ ઉપરાંત ગેમ ઝોનમાં ફાયર એનઓસી અને ફાયર સેફટીનો અભાવ જોવા મળતા મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મનપા દ્વારા શહેર જિલ્લાના કુલ 7 ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે પૈકી બાડા વિસ્તારના 2 અને શહેરમાં આવેલ 1 ગેમ ઝોન સીલ કરેલ। તે ઉપરાંત જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા નવી સૂચના ન મળે ત્યાં સુધી તમામ ગેમ ઝોન બંધ રાખવા તંત્ર દ્વારા આદેશ કરાયા છે। મનપા દ્વારા 3 ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર, પીજીવીસીએલ, ટાઉન પ્લાનિંગ અને ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓને સામેલ કર્યા હતા। એ ઉપરાંત જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા રેસ્ટોરન્ટ, હોટેલ સહિતમાં પણ ફાયર સેફટીને લઈને કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું મનપાના કમિશનર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું। વધુમાં રાજ્ય સરકારની સૂચના બાદ મનપા દ્વારા ગેમ ઝોન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંગેનો રિપોર્ટ કમિશનરે રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે। રાજકોટની દુઃખદ ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે બાડા વિસ્તારમાં જેટલા પણ ગેમ ઝોન્સ આવેલા છે તેની ચકાસણી આપણે ત્વરિત કરવામાં આવી હતી અને શનિવારે સાંજે ઘટના બની એટલે આપણે ત્વરિત તમામ ગેમ ઝોનને બંધ કરાવ્યા હતા અને ત્યારબાદ રવિવારે તમામ ગેમ ઝોનની ચકાસણી કરી હતી। તે પૈકી આપણા ત્યાં આગળ મહાનગરપાલિકામાં 3 મોટા ગેમ ઝોન હતા, ત્રણે પાસે ફાયર સેફટીના એનઓસી હતા। એ સિવાય 2 નાના હતા, એમાંથી એક ઓલરેડી બંધ થઈ ગયેલું હતું અને એક જે હતું એની પાસે ફાયર એનઓસી ન હતું, આથી એને આપણે સીલ કરેલ હતું। બાડા વિસ્તારમાં 2 આવેલા હતા, બંને પાસે ફાયર એનઓસી ન હતી, માટે બંનેને પણ આપણે અત્યારે સીલ કરેલા છે અને જે 3 આપણે બંધ કરાવ્યા છે એમાં પણ ઇલેક્ટ્રિક વીજ લોડ, સેપરેટ ફાયર એન્ટ્રી એક્ઝિટ, આ તમામ પાસાઓની ચકાસણી પણ આપણે કરેલી છે અને જ્યાં સુધી સરકારમાંથી આપણને અન્ય કોઈ સૂચના નહીં મળે ત્યાં સુધી આપણે આ ગેમ ઝોનને પણ બંધ રાખીશું। એમાં આપણે ગઈકાલે એક ડાઇનિંગ હોલ છે ટોપ 3 સર્કલ પાસે, એ આપણે સીલ કરેલો છે અને તેની પાસે પણ આવું કોઈ પણ પ્રકારનું ફાયર એનઓસી કે બિલ્ડિંગ યુઝ પરવાનગી ન હતી। આજે પણ આ ચકાસણી ચાલુ છે। આજે અત્યાર સુધી જે મારી પાસે માહિતી ઉપલબ્ધ છે તે પ્રમાણે એક મોલ અને 2 હોટલો સીલ કરવામાં આવેલા છે અને હજી કાર્યવાહી નિરંતર ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ જ્યાં મોટા પ્રમાણમાં પબ્લિક એકત્ર થાય છે તે તમામ જગ્યાઓની ચકાસણી પણ કરવામાં આવશે અને જ્યાં પણ કોઈ જગ્યાએ ફાયર સેફટીના નોર્મ્સનું ઉલ્લંઘન થતું હશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।